જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવું છું, જેનું નામ છે મુનિવાહન. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. દક્ષિણ ભારતમાં એક મહાન સંત થઈ ગયા. એમનું નામ હતું તિરુપર નાળવાર, પણ સંત સમાજ તેમને મુનિવાહન નામથી ઓળખે છે. આ પ્રદેશમાં એક નાનકડું ગામ હતું. એક દિવસ એ ગામનો અત્યંત એક ખેતર પાસેથી પસાર થતો હતો. ત્યાં તેને કાને કશોક અવાજ પડ્યો. ધ્યાનથી સાંભળતા ખાતરી થઈ કે કોઈ બાળકના રડવાનો આ અવાજ છે. જે દિશામાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો તે તરફ ગયો. ત્યાં ખેતરના મધ્ય ભાગમાં એક નવજાત શિશુ રડતું હતું. પેલા માણસને આજુબાજુ જોયું તો કોઈ માણસ તેની નજરે પડ્યું નહીં. હવે શું કરવું? બાળકને મૂકીને તે પોતાને ઘેર ચાલ્યા જવું કે એને લઈને ઘેર જવું? ઘડી પર તો તેને થયું કે મારે અને બાળકને શું સંબંધ? કોઈ ઘાતકી માતાએ પોતાના આ પાપને આમ રજળતું મૂકી દીધું હશે. મારે એ પાપને શા માટે ઘેરે લઈ જવું? પણ બીજી ક્ષણે એ વિચાર આવ્યો કે આવા ફૂલ જેવા બાળકને જો તું ઘેર નહીં લઈ જાય તો અહીં ટાઢ તડકામાં રહીને થોડી વારમાં મરણને શરણ થઈ જશે. એકાએક એની આંખમાં દયાનો ભાવ ચમકવા લાગ્યો. તેણે આસ્થેથી એ અજાણ્યા અને અજ્ઞાન બાળકને પોતાના હાથમાં તેડી લીધું અને એના મુખ પર હાથ ફેરવી કહ્યું, બેટા, આજથી તું અનાથ નથી. હું તારો પાલક પિતા બનીશ. તને પાળી પોષીને હું મોટો કરીશ. તને હું મારા સગા દીકરાની જેમ ઉછેરીશ. તારા માતા પિતાની ખોટ તને જાણવા દઈશ નહીં. બાળકને લઈને તે પોતાને ઘેર આવ્યો. પોતાની પત્નીના હાથમાં બાળકને છોપી તે બોલ્યો, લે, ભગવાને આજે આપણી સામે જોયું અને આ બાળક આપણને હાથ લાગ્યો. એ કોનો બાળક છે કે કઈ જાતિનો છે તેની મને કશી જ ખબર નથી, પણ એ બધાનો આપણે વિચાર કરવાનો નથી. આપણી ફરજ તો એટલી જ કે એને ઉછેરીને મોટો કરવો. આ માણસની પત્ની પણ ધર્મપરાયણ હતી. તેણે એ બાળકને પોતાના સગા દીકરાની જેમ મોટો કરવા માંડ્યો. આ કુટુંબ જાતિએ અત્યંત હતું, પણ એના સંસ્કાર અને વાતાવરણ કોઈ પણ ઉચ્ચ જાતિના કુટુંબને શરમાવે એવા ઉત્તમ હતા. આ માણસ ગીતનો ખાસ રસિયો હતો. વીણા વગાડવામાં ખૂબ જ કુશળ હતો. મુનિવાહનને તેણે સંગીતનું જ્ઞાન આપવા માંડ્યું. મુનિવાહન સંગીતમાં ખૂબ રસ ધરાવવા લાગ્યો. સારા સંગીત શાસ્ત્રીઓ સંગીત વિશેનું જે જ્ઞાન લાંબે ગાળે ન મેળવી શકે એવું સુંદર સંગીત જ્ઞાન મુનિવાહને ઘણા અલ્પ સમયમાં પ્રાપ્ત કરી લીધું. તેણે વીણા પર અદ્ભુત પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. પણ વીણા પર બીજા ગીતો ગાવાને બદલે માત્ર પ્રભુના ભજનો જ વગાડવાનું તેને પસંદ હતું. બીજા કોઈ પણ ગીતોમાં રસ ન હતો. લોકો દૂર ઊભા રહીને તેના ભજનો સાંભળતા હતા, પણ તેના મનમાં એક બીજા ઉત્કંઠા આકાર લઈ રહી હતી. પોતાનું આ ગામ નિશુલાપુરી છોડીને રંગપુરના મંદિરમાં વિરાજતા ભગવાનની મૂર્તિના દર્શન કરવાની એક પ્રબળ ઈચ્છા એના મનમાં પ્રગટી હતી. રાત દિવસ બસ તેના મનની અંદર એક જ વિચારનું રટન થયા કરતું હતું કે ક્યારે હું ત્યાં જઈને પ્રભુની મૂર્તિના દર્શન કરું. આવા વિચારથી તેણે એક દિવસ પોતાના પાલક પિતા પાસે પ્રસ્તાવ મૂકતા કહ્યું, પિતાજી, મને પાળવા પોષવામાં તમે કશી ખામી રાખી નથી. આપને પ્રતાપે જ મેં સંગીતની કળા સાધ્ય કરી છે. જો આપે મને શીખવ્યું ન હોત તો સંગીતનું આવું અપૂર્વ જ્ઞાન મારાથી સદાને માટે દૂર જ રહ્યું હોત. આપે મારા ઉપર અનુગ્રહ કર્યો અને મેં વીણા પર પ્રભુત્વ મેળવ્યું અને એ દ્વારા પ્રભુના ભજનો ગાવામાં મેં સિદ્ધિ મેળવી, તો મારા પર એક વધુ અનુગ્રહ આપ ન કરો? પિતાએ કહ્યું, તારો સ્વભાવ જ એવો મીઠો અને નિખાલસ છે કે કોઈ પણ માણસમાં દયાનો ભાવ જાગૃત થઈ આવે. મારો વિચાર આ ગામ છોડી ચાલ્યા જવાનો છે.
કેમ? એમ કરવાનું કારણ શું? હું અહીંથી રંગનાથજીના દર્શન કરવા રંગ ક્ષેત્રમાં જવા ઈચ્છું છું. મારાથી હવે ત્યાં ગયા વિના રહેવાશે નહીં. બેટા, તારા અંતરની ઈચ્છા હું સમજી શકું છું, પરંતુ તારી ઈચ્છા ત્યાં સફળ થશે કેમ કે તે વિશે મને શંકા છે, કારણ કે આપણે અછૂત છીએ. ત્યાંના રૂઢિચુસ્તો અને મંદિરના પૂજારીઓ તને મંદિરની અંદર પ્રવેશવા દેશે નહીં. તેણે કહ્યું, ભલે, ત્યારે હું મંદિરમાં નહીં જાઉં. ગામના એક ભાગની અંદર એક નાની ઝૂંપડી બાંધીને પડ્યો રહીશ. ભગવાન રંગનાથજીનો વરઘોડો જે દિવસે ગામમાં નીકળશે ને, આખા ગામમાં ફરશે, એ સમયે હું એમના દર્શન કરીશ. મુનિવાહનની આવી પ્રભુ ભક્તિ અને પ્રભુ દર્શનની ઉત્કંઠા જોઈ ને તેના પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ રહ્યા. તેમણે મુનિવાહનને ગદગદ કંઠે કહ્યું, જા બેટા, ખુશીથી જા. સાચા દિલવાળા પ્રભુ ભક્તની કોઈ ઈચ્છા પૂર્ણ થયા વિના રહેતી નથી. તને આશીર્વાદ આપું છું કે પ્રભુ સદા સહાય કરે. બીજે દિવસે એ રંગ ક્ષેત્રમાં જવા વિદાય થયો. ત્યાં આવીને તેણે જોયું તો પોતાની વાત સાચી નીકળી. મંદિરના મુખ્ય દરવાજે જઈને તે ઊભો રહ્યો. ત્યાં કેટલાક પૂજારીઓ અને બીજા માણસો ઊભા હતા. જઈને તે ઊભો રહ્યો. મંદિરના મુખ્ય દરવાજે જઈને તે ઊભો રહ્યો. ત્યાં કેટલાક પૂજારીઓ અને બીજા માણસો ઊભા હતા. મુનિવાહન જરા સંકોચાઈને ત્યાં ઊભો રહ્યો. એવામાં એક વૃદ્ધ ભક્તજને તેની સામે જોઈને તેને પૂછ્યું, અલ્યા, તું કોઈ અહીં નવો આવેલો જણાય છે. કેમ, ખરું ને? હા, હું અહીં પ્રથમવાર આવું છું. મુનિવાહને કહ્યું, ક્યાંથી આવે છે? હું નિશુલપુરીથી આવ્યો છું. એમ, પ્રભુના દર્શને આવ્યો છે? હાજી, એ જ કામે આવ્યો છું. મનમાં થયું કે પ્રભુના દર્શન કરીને જિંદગીના બધા પાપ ધોઈ નાખું. એ જ એક સાચું કામ છે ભાઈ. પ્રભુની ભક્તિ અને પ્રભુના દર્શન વિના જગતની બધી જ વસ્તુઓ અસાર છે. જા, ખુશીથી પ્રભુના દર્શન કરી લે. આ સાંભળતા મુનિવાહનના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. તેણે ઉત્સાહમાં આવી જઈને અંદર જવા કદમ ઉપાડ્યા. પણ એ જ ક્ષણે એક પૂજારી તેની સામે આવીને કહેવા લાગ્યો, થોડી વાર ઊભો રહે, મારે તને એક પ્રશ્ન પૂછવો છે. મુનિવાહન આગળ જતા અટકી ગયો. તેના મનમાં જે ભય હતો એ સાચો પડતો હોય એમ એને લાગ્યું. પૂજારીએ કહ્યું, તો કઈ જાતિનો છે? સંકોચ પામી મુનિવાહને જવાબ આપ્યો, અછૂત જાતિનો છું. આ સાંભળતા જ પેલા પૂજારીનો પૂર્ણ પ્રકોપ એકદમ સળગી ઉઠ્યો. અરે પાજી, સાનો મનો અહીંથી ચાલ્યો જા. અહીં દર્શન કરવાનો અછૂતોને કોઈ અધિકાર નથી. મુનિવાહન હતાશ બની ગયો. તેના ઉત્સાહ ઉમંગ પર જાણે ઠંડુ પાણી રેડાયું. તેની આંખો સહેજ ભીની બની ગઈ. તે પાછો ફર્યો અને બોલ્યો, જેવી ભગવાનની આજ્ઞા, એની એવી ઈચ્છા હશે તો હું અહીં આવીશ નહીં. એટલું કહીને તે ત્યાંથી વિદાય થયો. ગામના એક સેવાડા ભાગમાં એ આવ્યો. એ જગ્યાએ તેણે એક નાની ઝૂંપડી બાંધી અને એ ઝૂંપડીની અંદર રહીને જ એણે પ્રભુ ભક્તિનો પ્રારંભ કર્યો. ધાર્મિક તહેવારો આવ્યા. એ પવિત્ર દિવસોમાં લોકો ભગવાન રંગનાથની મૂર્તિને એક સુંદર રથમાં બેસાડીને આખા ગામની અંદર ફેરવતા હતા. ગામનું સૌ કોઈ માણસ રથમાં રહેલી ભગવાનની મનોહર અને સુંદર મૂર્તિના દર્શન કરીને પોતાની જાતને ધન્ય બનાવતું. આ દિવસે પણ ભગવાનની મૂર્તિને રથમાં પધરાવીને એ લોકોએ એક ભવ્ય વરઘોડો કાઢ્યો. રથની આગળ ભક્તજનો કરતાલ અને બીજા વાજિંત્રો લઈને પ્રભુના ભજનો ગાતા ગાતા ચાલતા હતા. ભક્તિપ્રિય લોકોની ભારે ગીર્દી જામી હતી. વરઘોડો ફરતો ફરતો મુનિવાહનની ઝૂંપડી આગળ આવ્યો. પોતાની ઝૂંપડીના દ્વાર પર ઊભો રહીને ઉચ્છી ડોક કરીને મુનિવાહન વરઘોડાને ભક્તિભાવથી નિહાળવા લાગ્યો. રથ ખૂબ નજીક આવ્યો. ભગવાન રંગનાથની મૂર્તિના એને દર્શન થયા. એ મૂર્તિને જોતા જ એના હૃદયમાં રહેલ ભક્તિભાવમાં એકદમ ભવ્ય ભરતી આવી
અને એનું મસ્તક સહજ ભાવે મૂર્તિને નમી પડ્યું. સહેજ આંખો બંધ કરીને તે મનોમન બોલ્યો, હે નાથ, તારા આ બાળકને હવે ક્યાં સુધી તારે દૂર રાખવો છે? મારા પર હવે દયા કર. તારી આ મનોહર મૂર્તિ જોઈને મને થાય છે કે તારા પવિત્ર ચરણમાં રહેવાથી જ મારું જીવન સાર્થક બનશે. જલ્દીથી મને તારી પાસે બોલાવી લે. તારો વિરહ હવે લાંબો સમય મારાથી સહન થઈ શકશે નહીં. મને જટ બોલાવી લે નાથ. વરઘોડો તો ત્યાંથી પસાર થઈ ગયો, પણ મુનિવાહનનું અંતર આજે આનંદિત બન્યું હતું. લોકોને ખબર પડી કે આ ઝૂંપડીની અંદર કોઈ પ્રભુનો ભક્ત રહે છે, પણ આમ તેમ ખબર પડી હોવા છતાં કોઈ પણ માણસ એની પાસે આવતું નહોતું, કારણ કે તેમને ખબર હતી કે આ માણસ અછૂત જાતિનો છે. પણ મુનિવાહનના દિલમાં આ વાતનું કશું દુઃખ ન હતું. તેને લાગતું કે પોતાની પાસે કોઈ ન આવે એ જ વધારે ઉત્તમ છે, કારણ કે પોતાની પ્રભુ ભક્તિમાં કોઈ જાતનો વિક્ષેપ પડે નહીં. એવામાં એક પ્રસંગ બન્યો. એ પ્રસંગથી પ્રભુ પ્રત્યેની તેની શ્રદ્ધા વિશેષ દ્રઢ બની. તેનો એક સામાન્ય નિયમ હતો કે રાત્રે 3 વાગ્યે ઉઠીને ભગવાન રંગનાથના મંદિર પાસે જવું, મંદિરની દિવાલ પાસે ઊભા રહીને ઈશ્વર ધ્યાન ધરવું. અંદર જવાનો તો તેને કોઈ અધિકાર હતો નહીં, એટલે દિવાલ પાસે ઊભા રહીને જ પ્રભુના દર્શન કર્યાનો સંતોષ માનવો પડતો. દિવસના તો એને મંદિર પાસે દૂર ફરકવાની પણ છૂટ ન હતી, એટલે રાત્રિના અંધકારમાં મંદિર પાસે જતા ને સવાર પહેલા પાછો ફરી જતો. એક દિવસ તે આ રીતે મંદિરની દિવાલને અડકીને સાનો માનો ઊભો હતો. એવામાં એક બ્રાહ્મણ અચાનક ત્યાં આવી પહોંચ્યા. મંદિરની દિવાલની પાછળ લપાઈને આમ ઊભેલા આ મુનિવાહનને જોઈને તેને ભાસ થયો કે આ કોઈ ચોર જણાય છે. મંદિરમાં કશુંક ચોરી લેવાના ઈરાદાથી તે અહીં આવ્યો હશે. ચોર ન હોય તો આમ દિવાલ પાછળ છુપાઈને ઊભા રહેવાની શી જરૂર? બ્રાહ્મણે પૂછ્યું, કેમ અહીં ચોરી કરવા આવ્યો છે? હું ચોર નથી, તો તું શું દર્શન કરવા આવ્યો છે? હા, હું દર્શન કરવા જ આવ્યો છું. મુનિવાહને કહ્યું, તો અંદર જઈને દર્શન કેમ કરી નથી લેતો? હું અંદર જવાને લાયક નથી. હું અસૂત જાતિનો છું. અહીં ઊભો રહીને હું પ્રભુનું ધ્યાન ધરું છું અને એ રીતે પ્રભુના દર્શન કર્યાનો સંતોષ મેળવું છું. આ વાક્ય સાંભળતા જ પેલા બ્રાહ્મણનો ગુસ્સો એકદમ વધી ગયો. તેણે તીખા અવાજે મુનિવાહનને કહ્યું, ચાંડાલ, અહીંથી ચૂપચાપ ચાલ્યો જા. મંદિરની દિવાલને અડકીને તે એને આભડશેટ લગાડ્યો છે. તારો અધમદેહ લઈને અહીંથી દૂર થા. ફરીવાર અહીં આવવાની હિંમત કરતો નહીં, નહીતર તાટિયા તોડી નાખીશ. મુનિવાહનને બ્રાહ્મણ પર સામો ક્રોધ કરવાને બદલે એટલું જ કહ્યું, જેવી આ ભક્તજનની આજ્ઞા. હું અહીં નહીં આવું. મારી ઝૂંપડીમાં બેસીને જ હું પ્રભુની ભક્તિ કરીશ. એ તો ચસરાચરમાં વ્યાપક છે, એકે એક સ્થાનમાં એનો વાસ છે. મારા અહીં આવવાથી આપનું દિલ દુભાયું હોય તો હવે કદી અહીં નહીં આવું. એટલું કહીને તે પોતાની ઝૂંપડીમાંથી પાછો ફર્યો અને પોતાની વીણા હાથમાં લઈને મધુર સ્વરે પ્રભુ ભજન ગાવા માંડ્યો. રાત્રિની નીરવતામાં એનું મધુર સંગીત ચારેય દિશાએ ફેલાવા લાગ્યું. પ્રભુને મળવા માટેનો એના હૃદયનો તલસાટ ભજનોમાં વ્યક્ત થઈ રહ્યો હતો, પણ આજે તેના હૃદયની ભાવના રોજ કરતાં જરા જુદા પ્રકારની હતી. તે પ્રભુમય બની ગયો. આંખો ધીમે ધીમે બીડાવા લાગી. મન ઊંડું ઉતરી ગયું. અંતરમાં કોઈ ભાવનો સંસાર થવા લાગ્યો. દેહનું ભાન ગુમાવીને જાણે એ પ્રેમ સમાધિમાં ઉતરી પડ્યું. ઠીક વાર સુધી પ્રેમ સમાધિ ચાલુ રહી. એવામાં કોઈનો મધુર અવાજ કાને અથડાયો, બેટા, આંખો ઉઘાડ, મારી સામે જો. આ અવાજથી મુનિવાહન ચમક્યો. પોતાને આવું મીઠું સંબોધન કરનાર કોણ હશે? અહીંનો કોઈ માણસ તો પોતાને પ્રેમથી બોલાવતો નથી, તો આ કયો માણસ હશે કે જે પોતાને આટલું વાલ ભર્યું સંબોધન કરી રહ્યો છે? તેણે ધીમેથી પોતાની આંખો ખોલી અને બોલનારની સામે જોયું.
પણ આ શું? આ તો કોઈ મહર્ષિ જેવા સંત પુરુષ હતા. વીણા જમીન પર મૂકી મહર્ષિને એ નમી પડ્યો. સંત પુરુષે કહ્યું, બેટા, તારી ભક્તિ ધન્ય છે, અનન્ય છે. તારી ભક્તિની મહાનતા તો મને અનુભવ થઈ ગયો છે. આપને મેં ઓળખ્યા નહીં. મુનિવાહને કહ્યું, હું તો ભગવાનનો એક અદનામાંનો અદનામો સેવક છું. હું કોઈ મહાન આત્મા નથી. મને જે કોઈ જ્ઞાન અને શક્તિ પ્રાપ્ત થયા છે તેનાથી પ્રભુ સેવા કરું છું. લોકો મને સારંગમાં મુનિના નામથી ઓળખે છે. સારંગમાં મુનિનું નામ સાંભળતા જ મુનિવાહન ભારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. સારંગમાં મુનિ એક મહાન જ્ઞાની અને સંત પુરુષ હતા. એમની ભક્તિ જોઈને લોકો કહેતા કે આ કોઈ ભગવાનનો જ અવતાર છે. આવી અજોડ એમની ભક્તિ હતી. આવા મહાત્મા પોતાની પાસે આવે એથી મુનિવાહનને આશ્રય થાય એ સ્વાભાવિક છે. આપ સારંગમાં મુનિ, આપ જેવા મહાત્મા મારે આંગણે ક્યાંથી? મુનિવર્ય, આ એક તુચ્છ માણસની પાસે આવીને આપે મારા પર અનુપમ અનુગ્રહ કર્યો છે. એમાં અનુગ્રહ કશો જ નથી. ભગવાનની આજ્ઞા તો મારે માનવી જ પડે ને. ભગવાનની આજ્ઞા? શું કહો છો આપ? મને તો આમાં કશી જ સમજણ પડતી નથી. સાંભળ, ગઈ રાતના મને એક સ્વપ્ન આવ્યું. એમાં ભગવાન રંગનાથ મને દેખાયા. એમણે મને આજ્ઞા કરી કે મારો એક પરમ ભક્ત ગામના સેવાડાના ભાગમાં રહે છે. એનું નામ છે તિરુપર નાળવાલ. એની ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું. તારે એને તારા ખભા પર બેસાડીને મારા મંદિરમાં તેડી લાવવાનો છે. પ્રભુની આવી આજ્ઞા થયેલી છે. હું તને મારા ખભા પર બેસાડીને મંદિરે લઈ જવા આવ્યો છું. તારી ભક્તિ આગળ મારી ભક્તિ તો તૃણ સમાન તુચ્છ છે. તું પ્રભુનો સાચો ભક્ત છે. નાના મુનિવર્ય, આમ કહીને મને શરમાવશો નહીં. આપ તો મહાન ભગવત ભક્ત છો. હું તો છું એક નીચ જાતિનો માણસ. મારો સ્પર્શ તમે કરો તો પણ તમે અભડાવ. આમ હોવા છતાં તમે મને તમારા ખભા પર બેસાડીને મંદિર લઈ જવાની વાત કરો છો. પણ અમને અછૂતોને મંદિરમાં જવાનો અધિકાર નથી. આપ જેવા પવિત્ર પુરુષના ખભા પર હું એક અધમ માણસ બેસું, એ તો વળી ભારે પાપની વાત થઈ કહેવાય. ના ભાઈ, ભક્તિમાં નાત જાતના ભેદભાવ હોતા નથી. સાચો ભક્ત કોઈ પણ જાતનો હોઈ શકે. તારે મારા ખભા પર બેસવું જ પડશે. પ્રભુની એ આગ્રહભરી આજ્ઞા છે. અને આપણે તો રહ્યા પ્રભુના સેવકો. તિરુપર નાળવાર કશું જ બોલી શક્યો નહીં. તે મુનિના ખભા પર બેસી ગયા. ત્યારથી એ મુનિવાહનના નામથી ઓળખાવા લાગ્યો. બંને જણ શ્રી રંગનાથના મંદિરની અંદર આવ્યા. મૂર્તિ જોઈને આખો આનંદથી સલકાઈ ઉઠી. મંદિરમાં ધીમે સાદે સ્તુતિ કરતા બોલવા માંડ્યું, હે દીનદયાળ, આજે મારા મનની અભિલાષા પૂર્ણ થઈ છે. ભજન કરતા કરતા આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. ધીમે ધીમે લોકો ત્યાં આવીને ઊભા. સારંગમાં મુનિ આને પોતાના ખભા પર બેસાડીને મંદિરમાં તેડી લાવ્યા છે એ વાત જાણી લોકોને લાગ્યું, આજ સુધી આપણે આ માણસનો તિરસ્કાર કરીને આપણા ધર્મને લજાવ્યો છે. મુનિવાહનનો પોતાની ભક્તિમાં લીન હતો. મુનિવાહનના શરીરમાંથી દિવ્ય પ્રકાશ બહાર આવવા લાગ્યો. મુખ પર પણ કોઈ સ્વર્ગીય તેજની રેખાઓ પ્રકાશી ઉઠી ને એણે ક્ષણે લોકોને ભગવાનના ચરણ મુનિવાહનના મસ્તક પર જોયા. કેમ જાણે મુનિવાહનને પોતાના ચરણમાં સદાને માટે રાખવા ન માગતા હોય. બન્યું પણ એવું જ કે 2-4 ક્ષણોમાં તો મુનિવાહનની જીવનની લીલા પ્રભુના દિવ્ય સ્વરૂપમાં એકલીન થઈ ગઈ. જય શ્રી રંગનાથ પ્રભુ, જય શ્રી કૃષ્ણ.